નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પહેલા આપણે નાના હતા ત્યારે ઘરના સભ્યો ચકી અને ચકાની વાર્તા સંભળાવતા હતા। હાલની જે નવી જનરેશન છે તેને ક્યાંય ચકલી જોવા પણ નથી મળતી। તેનું કારણ છે ખૂબ જ પ્રદૂષણ અને વધતી જતી ઇમારતો। મોટા મોટા મોબાઈલ ટાવર્સના કારણે રેડિયેશન વધ્યું છે, જે ચકલી જેવા નાના પક્ષીઓ માટે ખૂબ નુકસાનકારક છે। ત્યારે ઉનાળાની આકરી ગરમીમાં જ્યાં મનુષ્યનું જીવન દુષ્કર બની જાય છે, ત્યાં પક્ષીઓ માટે તો ખુલ્લા આકાશ અને ધરતી પર જીવન જીવવું વધુ કપરું બની જાય છે। ત્યારે વડોદરા શહેરના મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ દ્વારા 56 જય જલારામ સોસાયટી ડભોઈ દશાલાડ ભવનની પાછળ આજવા વાઘોડિયા રિંગ રોડ ખાતે રહેતા સુનિલભાઈ પરમાર અને મેરી આસ્થા મેરા દેશ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। मेरी आस्था मेरा देश ट्रस्टना प्रमुख श्री सुनीलभाई परमारना मातृश्री प्रभाबेन जयंतीभाई परमारनु तारीख 4/4/2025 ने शुक्रवारना रोज स्वर्गवास थयेल छे। त्यारे तेमना परिवार द्वारा स्वर्गवासी प्रभाबेन जयंतीभाई परमारनी उत्तर क्रिया तारीख 15/4/2025 વાર મંગળવારે સવારે 10 થી બપોરે 12 કલાકે રાખવામાં આવી હતી, જેમાં આવનાર તમામ પરિવારજનો અને સગા સંબંધીઓ માટે 100 થી વધુ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું। મેરી આસ્થા મેરા દેશ સંસ્થાનો ઉદ્દેશ્ય લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિ અને પર્યાવરણની જાળવણી કરવાનો અને લોકોને ચકલીઓ બચાવવા માટે જાગૃત કરવાનો છે। આસ્થા મેરા દેશ ટ્રસ્ટ તરફથી એક સારી એવી પહેલ કરવામાં આવી છે, જે આપણે દિવસે દિવસે આપણે જોઈએ છે કે આપણા ત્યાંથી જે ચકલીઓ જે પક્ષી જે છે એ આપણા માનવની આજુબાજુ રહેવાનું પસંદ કરતી હોય છે। પહેલાંના સમયમાં આપણે જોયું હશે કે આપણા ઘર બહાર એવા હતા કે ચકલીઓ આપણા ત્યાં માળો મૂકતી હતી એની જાતે। અત્યારે દિવસે દિવસે આપણે ઘર એવા બનાવીએ છીએ જેથી આપણા ઘરની અંદર મચ્છર બી નથી આવી શકતા। એના કારણે ચકલીઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે। વધતા જતા મોબાઈલ ટાવરના જે વેરિએશન છે એક એના લીધે બી તકલીફ છે। તો અમારી સંસ્થા તરફથી એક પહેલ કરવામાં આવી છે, જે અમે લોકો મારા મમ્મીના ઉત્તર ક્રિયાના નિમિત્તે અમે 100 ઘર ચકલીઓના બનાવી અને અમારી સોસાયટીમાં જ 68 ઘર છે એની અંદર અમે લોકો આપ્યા છે। બાકીના અમારા સગા સંબંધીઓના ત્યાં આપ્યા છે અને સોસાયટીની અંદર આપી અને અમે એ લોકોને જે સગવડ ના હોય જે લગાવવાની, તો અમે લોકો એમના ત્યાં જઈને ચકલીઓના ઘર અમે જાતે ફિટિંગ કરીશું, જેથી ચકલીઓ વહેલી તકે આવે અને એમાં માળા મૂકે અને આપણે સૌ ભેગા મળી અને આ ચકલીની જે પ્રજાતિ છે એને સૌ મળીને બચાવવાની છે। તો તમે બી અમારી સાથે જોડાઈ શકો છો। અમારો જે કોઈનો જન્મદિવસ હોય કે કોઈ અશુભ પ્રસંગ હોય ત્યારે પણ તમે આ વસ્તુનું તમે ચકલીના ઘરનું દાન કરી શકો છો। ફક્ત એના 199 રૂપિયા એનો ચાર્જ છે। તો તમે બી તમારી સોસાયટી તમારા સગા સંબંધીને ચકલીના ઘર આપી અને જાગૃત કરી શકો છો અને આ અભિયાનમાં તમે એને જોડી શકો છો। જય ભારત।